नमस्कार। लाभू दादा, लाभेश्वर और लाभदे is name of well-known spiritual leader. I think he was belong to the Ugam Fauj or Ugam Panth. Once said by him, એક ગામડામાં બાપા ને માજી રહેતા હતા. એનો દીકરો ભણી ગણીને લંડન સ્થાયી થયેલો. હવે દીકરાને એવો વિચાર આવ્યો કે બાપાએ ઘણી બધી મહેનત કરી, ખેતીવાડી કરી, પરસેવો પાડીને મને ભણાવીને લંડન મોકલ્યો છે, તો હવે સમય આવી ગયો છે કે બાપાને અને માજીને લંડન બોલાવી લો. હવે બહેનું એવું કે માજીને ખાલી બીજા મળ્યા અને માજી લંડન વયા ગયા. હવે બાપા એકલા ગામડામાં પોતાના મકાનમાં, જૂના મકાનમાં હાથે રસોઈ બનાવીને એકલા રહીએ. રસોઈમાં એને કઢી ખીચડીને રોટલો બનાવતા આવડે, બીજું કાંઈ આવડે નહીં. હવે થોડા દિવસ પછી બાપાને પણ વિઝા મળી ગયા અને બાપા તો આનંદમાં આવી ગયા કે હવે લંડનમાં જઈને જલસા કરશું, પીઝા બર્ગર ખાઈને મોજ કરશું. બાપાએ તો બિસ્તરા બાંધી અને કોકનો સાથ લઈ અને લંડન હિથ્રો એરપોર્ટ પર ઉતર્યા. આ બાજુ એનો દીકરો એને લંડન એરપોર્ટ પર તેડવા આવ્યો છે અને આ બાજુ માજીએ વહુને કીધું કે વહુ બેટા, અહીંયા કોથમીર મળે કે નહીં? તો હવે કીધું બા, કોથમીર તો મળે ને, તો તમારા બાપા માટે કઢી બનાવી નાખો, કારણ કે એને બીજું કંઈ ભાવશે નહીં. હવે બાપા તો ઘરે આવ્યા, નાહી ધોઈને જમવા બેઠા. થાળીમાં એને કઢી ખીચડીને રોટલા જોયા. તો આ બાજુ વહુ સામે જોયું, આ બાજુ ડોશીમાં સામે જોયું અને થાળીમાં કઢી સામે જોયું અને બોલ્યા કે મારા પહેલાં તું પોગી ગઈ, તને બીજા મળી ગયા. હવે જીવનની અંદર જો સૌથી મહત્ત્વની વાત હોય તો શારીરિક સ્વાસ્થ્ય. જો તમારી પાસે શારીરિક સ્વાસ્થ્ય ન હોય, તંદુરસ્તી ન હોય, તો જીવનની અંદર તમે ગમે એટલા સંપત્તિના ભૌતિક વસ્તુઓના માલિક હોય તો એનું સુખ તમે ભોગવી ન શકો. સાબુદ્દીન સાહેબ કહે છે કે હમણાં એના જન્મદિવસ ઉપર એને કહેલું કે 88 વર્ષની ઉંમરે 88 લાખની કાર અથવા મોટર હોવા કરતાં લાકડીના ટેકા વગર જો તમે દરરોજ 5 કિલોમીટર ચાલી શકો તો એના જેવું સુખ બીજું કોઈ નહીં, એના કરતાં મોટું કોઈ સુખ નહીં. હવે કોઈ માણસ હોય પોતાની શરીરની દરકાર કર્યા વગર, સ્વાસ્થ્યની દરકાર કર્યા વગર પોતે કરોડો કમાય, સંપત્તિ વસાવી, કરોડોનું મકાન બનાવ્યું, પણ જ્યારે એને ગૃહ પ્રવેશ કરવાનો વારો આવ્યો ત્યારે તેને કોઈ નર્સ વ્હીલચેરમાં બેસાડીને ગૃહ પ્રવેશ કરાવે તો એને સુખ ન કહેવાય. હવે ગાડીની વાત આવી તો વચ્ચે એક હું વાત લઈ લઉં કે લોકો પાસે કરોડોની ગાડી આવે, સંપત્તિ આવે, પણ સમજણ નથી હોતી. સમજણ તો જીવનના અનુભવમાંથી જ પ્રાપ્ત થાય છે. મેં ઘણા એવા લોકોને જોયેલા છે કે કરોડોની ગાડીમાં જતા હોય અને ટ્રાફિક જામ થઈ ગયેલો હોય તો પણ હોર્ન મારતા હોય.
હોરન ઉપર હોરન મારતા હોય. આ તો એવું કહેવાય કે કોઈ માણસ ગામડાની સાંકડી ગલીમાં ડોબા લઈને જતો હોય અને આગલા ડોબા ઠણકાઈને ઊભા રહીએ અને એ માણસ વાહેલા ડોબાને લાકડી મારે, એના જેવું કહેવાય. અને બીજું કે કરોડોની ગાડી હોય, ટ્રાફિકમાં ઊભો હોય અને પોતાની કારની ડોર ખોલી અને પાનની પિચકારી રોડ ઉપર મારે. રોડ ઉપર જબરું મોટું લાલ કલરનું ધાબું કરી નાખે. પડખે કોણ ઊભું છે, કોઈ બાઇકવાળો ઊભો છે, એના કપડાં બગાડી નાખે, એ પણ જોતો નથી. આ જોઈને મને એકવાર વિચાર આવેલો કે આ કરોડોની ગાડી બનાવનારને કહેવું જોઈએ કે આમાં થૂકવાની વ્યવસ્થા કરવી જોઈએ. હવે આપણે સ્વાસ્થ્યની તબિયતની વાત કરતા હતા તો મેં કીધું એમ કોઈ માણસ કરોડોની સંપત્તિ બનાવે, ભૌતિક સુખ સાધનો બધું જ એની પાસે હોય, 65-60 વર્ષની ઉંમર થાય અને કોઈ બીમારી થાય અને એને ડૉક્ટર પાસે લઈ જવામાં આવે અને ડૉક્ટર કહે કે તમને કેન્સર ડિટેક્ટ થઈ છે, હવે તમે 2-3 મહિનાના મહેમાન છો અથવા તો 2-3 મહિનાનું તમારું આયુષ્ય છે. હવે એ ઘરે આવીને બેડ રેસ્ટમાં જ હોય, કોઈ નર્સની દેખરેખમાં હોય, ડૉક્ટર ઘરે આવતા હોય, તપાસ કરતા હોય. પણ એક દિવસ એનો દીકરો આવીને કહે કે બાપા, તમે 5-6 વર્ષ પહેલાં જે 40,000નું તોલું સોનું ખરીદેલું એના આજે 1,60,000 રૂપિયા છે. 1,60,000 રૂપિયા છે. તો એ 1,60,000નો આનંદ ન લઈ શકે. 40 હોય અને 1,60,000 થાય કે 3 લાખ થાય, પણ તેનો આનંદ તમે ત્યારે જ માણી શકો જો તમારું સ્વાસ્થ્ય હોય, તમારી તબિયત હોય, તમે મજામાં હોય તો એનો આનંદ લઈ શકો. ફરિયાદ કરીને સંબંધના મૂળ ઉખેડવા કરતાં ફરી યાદ કરીને સંબંધને પોષણ આપી અને નિભાવીએ. આભાર. વધુ આવતા અંકે નમસ્કાર.